હરે કૃષ્ણ। આપણે આજે જે તમે જોઈ રહ્યા છો તે ઇસ્કોન મંદિર દ્વારા, ઇસ્કોન સંસ્થા દ્વારા રથયાત્રાનું આયોજન થયેલું છે। રથયાત્રા મતલબ કે જગન્નાથ, બલદેવ, સુભદ્રાજી ભગવાન વર્ષમાં એક વખત આખા શહેરમાં પરિચર્યા માટે નીકળે। આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈએ, પણ ભગવાનને એક વખત બધાના દર્શન કરવા માટે આજે આપણા મોજીલા મોરબીની અંદર આજે એટલું સરસ વાતાવરણ જગન્નાથજીનું પ્રકટ થયું છે કે જાણે કે સાક્ષાત આપણે અહીંયા જગન્નાથપુરી જેવું લાગે છે। અત્યારે એટલી પબ્લિક મેદની છે અને લોકો એટલા ઉત્સાહપૂર્વક નાચી રહ્યા છે, ગાઈ રહ્યા છે અને સાથે સાથે જગન્નાથજીના ગુણગાન કરે છે। તો આ જગન્નાથજી જે છે એ આપણે જગન્નાથપુરીમાં જે રથયાત્રા જોઈએ છીએ એ રથયાત્રા શરૂ થઈ હતી, એના અનુસંધાનમાં હવે દરેક સેન્ટરની અંદર, અમારા દરેક ઇસ્કોનના સેન્ટરમાં જગન્નાથ રથયાત્રા એટલે કે જો જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજની હોય અને અત્યારે આજના દિવસે એની રિટર્ન મતલબ કે પાછી રથયાત્રા ગુંડીચા મંદિર જાય અને ત્યાંથી પાછી જગન્નાથ મંદિરમાં આવે, એ રથયાત્રા આજે આપણે નિહાળી રહ્યા છીએ। આજે છેલ્લો દિવસ છે રથયાત્રાનો। આજે પાછા જગન્નાથજી પોતાના સ્વગૃહે વાપસ આવે છે। આપણે એ દિવસે રથયાત્રા કાઢી છે અને રથયાત્રામાં બહુ બધા લોકોએ ભાગ લીધો છે અને બહુ સરસ રીતે આયોજન થયેલું છે। અહીંયાના જે મુખ્ય જે છે એ હરેન્દ્ર મુરારી પ્રભુ અને કમલાક્ષ પ્રભુ, એ લોકોએ બહુ સરસ આયોજન કર્યું છે। એમણે આજે એટલું સરસ રીતે આયોજન કરી, બધાને બોલાયા, બધાને આમંત્રણ આપી, બધાને ભેગા કર્યા અને બધા માટે પ્રસાદ બનાવ્યો। બપોરે બધાને પ્રસાદ ખવડાવ્યો, હજી સાંજે બી પ્રસાદ ખવડાવશે બધાને। બધા માટે પ્રસાદ હોય છે અને આજે ચાલુમાં જે પાછળ ભગવાન જગન્નાથ રથની પાછળ એક પ્રસાદનું કાઉન્ટર ચાલે છે, એ કાઉન્ટર દ્વારા લોકોને 100, 200, 300 કિલો શીરો ખવડાવી દેશે આજે બધાને। જે શીરો લાયા છે હલવો બનાવીને, એ હલવો બધાને બાંટે છે, ફળિયામાં લઈને બધા લોકો પ્રેમથી ખાય છે અને જગન્નાથજીનું ગુણગાન ગાતા ગાતા જાય છે। તો દર વર્ષે આખું મોરબી અહીંયા રથયાત્રામાં આવે એવી બધા અમે આશા રાખીએ છીએ અને વધારે પબ્લિક દર વર્ષે વધારે પબ્લિક વધતી જાય અને ભગવાનના નામ સ્મરણ, ભગવાનનું કીર્તન, ભગવાનના દર્શનનો લાભ લે એવી અમે મહેચ્છાઓ રાખીએ છીએ।